આપણે સમસ્યા શબ્દ સાંભળીએ ત્યારે આપણું મન સ્વાભાવિક રીતે એના સમાધાન શોધવા તરફ જાય. સમાધાન શોધાય એનાથી પહેલાં એ પ્રશ્ન ઉદ્ભવવો મનમાં કે હા, આ સમસ્યા છે, એનો સ્વીકાર થવો એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં કે આપણને ભ્રષ્ટાચાર ઉધઈની જેમ ખાઈ રહ્યો છે, જ્યાં સુધી તમે એ વાતનો સ્વીકાર નહીં કરો કે વિકાસ હોય પણ અડઘડ વિકાસ ન હોય કે આગળથી રસ્તો બનતો જાય ને પાછળથી તૂટતો જાય, તો એ પ્રકારની સમસ્યાઓના આપણે સમાધાન નહીં શોધી શકીએ. અને એટલે જ એના પર થતી ચર્ચા એ સમાધાન તરફ જવાનો પહેલો ઉપાય છે. એના જ ભાગરૂપે પત્રકારોની જમાવટમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. અને સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર દક્ષેશ પાઠકને. 35 વર્ષથી જર્નલિઝમ કરી રહ્યા છે, 7 પ્રાઇમ મિનિસ્ટર, 46 ચીફ મિનિસ્ટર, 200થી વધારે નોબેલ પ્રાઇઝ પુરસ્કૃત લોકોથી લઈને ટેકનોક્રેટ્સથી લઈને 200થી વધારે બોલિવૂડ સેલિબ્રિટીઝ, બહુ બધાના ઇન્ટરવ્યૂઝ એમણે કરેલા છે આટલા વર્ષોમાં. અને આટલા વર્ષોમાં જેમણે આ બધું જ કરેલું છે, એમણે 7 પ્રાઇમ મિનિસ્ટર સાથે સંવાદ કર્યો છે. એનો મતલબ એમણે ગુજરાતની અનેક સરકારોને પણ જોઈ છે, બનતા પણ જોઈ છે, પડતા પણ જોઈ છે. એટલે 95 પછીના જેટલા પણ પત્રકારો છે એમણે તો માત્ર એક જ પક્ષનું શાસન વર્ષોથી ગુજરાતમાં જોયું છે, પણ આજે પણ ગુજરાતમાં એવા પત્રકારો અપવાદરૂપ છે કે જેમણે ખાસી બધી સરકારોના શાસન, બદલાતા મુખ્યમંત્રીઓ જોયા. એમણે ગુજરાતને બનતા પણ જોયું છે, ગુજરાતની સમસ્યાઓ પણ આજે જોઈ રહ્યા છે. અને એટલે એકદમ તટસ્થ ભાવે એમની પાસેથી એ પ્રશ્ન સમજવો છે કે આ મૂળભૂત સમસ્યાઓ જે આપણી સામે દેખાઈ રહી છે, એ સમસ્યાઓને જો ઇગ્નોર કરીશું તો આપણને એનો જવાબ મળવાનો નથી. સર, આપનું ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને મારો પહેલો પ્રશ્ન એ રહેશે કે તમારા વર્ષોનો અનુભવ, તમે જે સાક્ષી ભાવે આ બધાને સતત બદલાતા જોયા કર્યા, બનતા જોયા કર્યા, તમે એનો જ્યારે નિચોડ જુઓ આટલા વર્ષો પછી ગુજરાતમાં, તો શું દેખાય છે તમને? સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ ધેટ યુ આર ડુઈંગ વેરી ગુડ વર્ક. કારણ કે જે મનમાં સવાલ ઉઠવાની જે વાત કરી ને, બસ ત્યાંથી જ શરૂ થાય છે. એક્ઝેક્ટલી. અહીંયા પ્રોબ્લેમ એ છે કે સવાલ નથી ઉઠતો. અને એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે થિયેટર કરી રહ્યા હોય ને, ત્યારે પહેલી વખત જ્યારે ડાયલોગ્સનું રીડિંગ થાય છે ને, પહેલું રીડિંગ અને ચોથું રીડિંગ, એ બે વચ્ચે જે ફરક હોય છે ને, પહેલું રીડિંગ અમે લોકો કરતા હતા, એક નાટક હતું, એમાં એક ડાયલોગ હતો. સિમ્પલ રીડિંગ એ હતું કે આપણે માણસ છીએ, પશુ નહીં કે જ્યાં જે મળે ચરી લઈએ. બરાબર? પહેલી વખત જ્યારે રીડિંગ થયું ત્યારે અમારી સાથે એક અભિનેત્રી હતી, અને આ ડાયલોગ આ રીતે કહ્યો કે આપણે માણસ છીએ, પશુ નહીં કે જ્યાં જે મળે ચરી લઈએ. ભાઈ, નથી ચરી લેવાનું, વાત આ છે. બસ આટલો ફરક મનમાં ઉઠતા પ્રશ્નની સાથે રિલેટ થાય ને કે નથી ચરી લેવાનું. ડાયલોગ એ રીતનો હોય ઓબ્વિયસલી કે આપણે માણસ છીએ, પશુ નહીં કે જ્યાં જે મળે ચરી લઈએ. બસ આજે બોલવાની પદ્ધતિ બદલાય છે, એવી રીતે વિચારવાની પદ્ધતિ બદલાશે ત્યારે પરિસ્થિતિ બદલાશે. એક્ઝેક્ટલી. એટલે 95 થી જેમ તમે કહ્યું, પણ હું એટલો બધો પહેલાનો પણ નથી. મેં 91-92 થી શરૂ કર્યું જ્યારે ચીમનભાઈની સરકાર હતી. અને એ પહેલા હું જ્યારે ભણતો હતો ત્યારે અમરસિંહ ચૌધરીની સરકાર, કોંગ્રેસની જે છેલ્લી સરકાર કહી શકાય, એના કાર્યો વિશે મેં સાંભળેલું. એઝ યુ સેડ કે ઓબ્જેક્ટિવલી, તો ઓબ્જેક્ટિવલી જ આઈ હેવ ટુ. મને એવું, હું રેગ્યુલર વાંચતો હતો કે 86 થી 89 ગુજરાતમાં સળંગ 3 વર્ષ જે ભયાનક દુષ્કાળ હતો, ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં, ત્યારે વોટ ઇઝ અ લીડર, અમે લોકો દર અઠવાડિયે મહિને છાપામાં સમાચાર વાંચતા હતા કે સૌરાષ્ટ્ર માટે અને બનાસકાંઠા માટે ચીફ મિનિસ્ટર અમરસિંહ ચૌધરીએ 25 વેગનની રોજ 6 ટ્રેનો દોડાઈ, પાણી ભરેલી. અને એવા પણ ફોટોસ જોયેલા કે સવારે ઓચિંતા રેલવે સ્ટેશન પહોંચી ગયા હોય અને લાંબી પેલી મેઝર ટેપ વેગનમાં નાખીને માપ્યું હોય કે પાણી ભર્યું છે કે નહીં. સી, ધીસ ઇઝ ટેકિંગ ધ કોલ ઓન યોર સેલ્ફ. એટલે આ પ્રકારના ચીફ મિનિસ્ટર્સ પણ જોયા છે. ઇવન કેશુભાઈ, આજે કેશુભાઈને કોઈ એમ કહેતા કે બહુ ભણ્યા નહોતો, પણ સાયન્સ સિટીની જે પરિકલ્પના છે એનો જે પાયો નખાયો એ કેશુભાઈનું બ્રેઇન હતું. અને મેં કવર કરેલું એટલા માટે કહું છું. અને ભારતનું સૌથી મોટું આઈમેક્સ થિયેટર જે અમદાવાદમાં છે, સાયન્સ સિટીમાં, આઈ સ્ટીલ રિમેમ્બર કે જાપાનના આઈમેક્સ કોર્પોરેશનના ચેરમેન પોતે આવીને આખો પ્રોજેક્ટ સમજાવે એવો કેશુભાઈનો આગ્રહ હતો. Because I was there, I interviewed that chairman also. So I can tell this. So it is not about what kind of education or experience you have. What matters most is what you have
and to what extent you execute it. What is your intention? What is your intention? ઇન્ટેન્શન કરતા પણ હું તો કહીશ કે તમારી સી આઈ એમ ફોલિંગ શોર્ટ ટુ ફાઇન્ડ ધ એડજેક્ટિવ, પણ એક પોલિટિકલ વિલની હું વાત કરી રહ્યો છું. ગુજરાતના રસ્તાઓની આપણે વાત કરીએ. ગુજરાતના રસ્તાઓ માટે એવું કહેવાતું હતું કે ભારતમાં ક્યાંય પણ ફરવું હોય તો ગુજરાતમાં જવું એટલે તમારા પેટનું પાણી પણ ના હાલે. આવી એક છાપ હતી. રસ્તાઓ સારા પણ હતા, સારા છે પણ ખરા. સમહાઉ છેલ્લા કેટલાક વર્ષોથી, પહેલા એવું હતું કે બીજા રાજ્યોમાં સેલ્ફ ડ્રાઈવ કરીને કે કોઈની પાસે ગયા હોય ને તો એ રાજ્ય છોડીને ગુજરાતમાં એન્ટર થઈએ ને એટલે એમ થાય કે હાશ હવે હવે ગુજરાતની બહાર જઈએ ને, ગુજરાતને અડીને આવેલા 4 રાજ્યો કે જે એક માન્યતા પ્રમાણે શિક્ષણ અને વિકાસની બાબતમાં આપણા કરતા ક્યાંય પાછળ છે એવી એક સેલ્ફ ઇમ્પોઝ હોલો અથવા ફેક માન્યતાથી આપણે જે સબળીએ છીએ એની વાત કરું તો હવે બહાર જઈએ ને, જેવા ગુજરાતની બોર્ડર છોડીએ ને એમ થાય કે શું રસ્તો છે, અને જ્યારે પાછા આવીએ ને ત્યારે એમ થાય કે વર્તાયા. તમે શામળા, તમે અહીંયાથી તમે ચલો શ્રીનાથજી જવું છે તમારે હિંમતનગરથી શામળાજી સુધી 5 બ્રિજ છેલ્લા 10 વર્ષથી બની જ રહ્યા છે, લટકાઈને બની રહ્યા છે તો સારો શબ્દ છે, લટકાઈને જતા રહ્યા છે પ્રજાને બાનમાં લઈને. કોણે બનાયા, કેમ છોડ્યા, કેમ જતા રહ્યા, બધાને ખબર છે. વોટ મેટર્સ, તમે જ્યારે વિકાસની વાત કરો છો તો આ વિકાસ છે. તમે રાજસ્થાનમાં એન્ટર થાવ, તમે તમારી ગાડી રનવે ઉપર ચાલતી એવું ફીલ થાય, આ વિકાસ છે. તમે મધ્યપ્રદેશની વાત કરો છો, તમે દાહોદથી પેલી બાજુ જાઓ, અલીરાજપુર જાઓ કે જે સૌથી તમે જેને આદિવાસી વિસ્તાર કોઈ પછાત, ત્યાં તમે જાઓ તમને ખબર પડે. તમે આ બાજુ જાઓ, મહારાષ્ટ્ર જાઓ તો રસ્તાની તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો આ તો પ્રજાએ પોતાને પૂછવાનો સવાલ છે કે આપણે હવે સવાલ પૂછવો કે નહીં કોને. તમે સવાલ નહીં પૂછે એઝ યુ રાઇટલી સેડ તો પછી તમે હિંમતનગરથી શામળાજીનો મોડેલ રસ્તો સમજી લેજો કે એ મોડેલ છે ને તમે એક મૂક સાક્ષી છો. યુ આસ્ક ક્વેશ્ચન્સ, વાય આટલો બધો ટેક્સ ભરીએ છે, જાતના ટોલ ટેક્સ. એટલે અને વિધાઉટ રોડ વી આર પેઇંગ ટોલ ટેક્સ, એટલે રસ્તા જ નથી ટોલ ટેક્સ છે નો. એના કરતા પણ બદમાશી એ છે, એન્ડ આઈ રિપીટ બદમાશી વિથ ઓલ સિન્સિયરિટી, અથવા તો ધૃષ્ટતા, આઈ રિપીટ ધૃષ્ટતા એ છે કે 12 15 20 કિલોમીટર અમદાવાદ બોમ્બે વચ્ચે ટ્રાફિક જ્યારે જામ થાય છે, ખાસ કરીને ભરૂચ પાસે, એવા પણ રેકોર્ડ સર્જાયા છે કે લોકોએ હાઈવે ઉપર ગાડીઓમાં સૂઈ જવું પડ્યું છે કે બાજુની હોટલોમાં તમારે જતા રહેવું પડ્યું છે, અને ઉંમરલાયક માણસોને તમારે બેઝિક નેસેસિટી વોશરૂમ જવું હોય તો ના મળે એવી સ્થિતિમાં પણ તમે ટોલ ટેક્સ લેવાનું ચૂકતા નથી. આનાથી મોટી ધૃષ્ટતા, બદમાશી કે નાલાયકી હોઈ શકે નહીં. તમારે નેશનલ હાઈવે ઓથોરિટીના જે નિયમો છે કે આટલી વાર થાય તો ટોલ ટેક્સ આપવો નહીં, તમે લાઇનમાં ઊભા હોય તો 3 મિનિટ કે 6 મિનિટ થાય એનો પણ રદ્યો આવી ગયો, એવું કંઈ છે નહીં, તમારે આપવાનો જ છે. શું કામ અહીં જન્મ્યા, ભોગ તમારા. વેરી ટ્રુ. ઇવન આ ગુજરાતમાં પણ જેટલા અને એક મિનિટ, આ એટલા માટે આ કહેવું પડે છે, આ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટીએ અને કેન્દ્ર સરકારે ભારતમાં જે ટોલ ટેક્સ ઉઘરાવ્યો ને પડાવ્યો છે ને એનો આંકડો 65,000 કરોડ રૂપિયા છે. કેટલો? 65,000 કરોડ રૂપિયા. અને એનું 2030 નું પ્રોજેક્શન 1,35,000 કરોડ રૂપિયા છે. બરોબર, ચલો લો, વાંધો નહીં. તમે એમ કહો કે નહીતર રસ્તા ડેવલપ નહીં રહે, તો પહેલા આવો ટોલ ટેક્સ નહોતો તોય રસ્તાઓ હતા અને ગાડીઓ નીકળતી હતી, તો લીધા પછી રસ્તો તો બતાવો. એક તમને એક્ઝામ્પલ આપું. તમે એમ માનો કે તમે ભારતમાં જન્મ્યા અને ભારત આપણા રૂટ્સમાં, આપણા ડીએનએમાં છે, અને દુનિયામાં સૌથી વધારે શ્રેષ્ઠ સિઝન્સ અને કુદરતી સ્ત્રોત ધરાવતું જો કોઈ રાષ્ટ્ર હોય, તમામ સિઝન્સ છે, પહાડો છે, નદીઓ છે, સમુદ્ર છે, એવરીથિંગ, આટલો અદ્ભુત દેશ,
ત્યાં જન્મ્યા પછી આખા ભારતનો પ્રવાસ તમે જો ના કરો તો ભારતમાં લીધેલો જન્મ અધૂરો છે, અથવા તો તમે કૃતજ્ઞ છો, ગ્રેટિટ્યુડ નથી એવું વિચારી અને તમે નક્કી કરો કે આપણે આટલા વર્ષ જિંદગીમાં કામ કર્યું, હવે એક વર્ષ સબેટિકલ લઈ ગાડી લઈને 4-5 જણાએ ભેગા થઈ અને આખું ભારત એક વર્ષમાં ફરવું છે. બરાબર છે દેવાંશી? તો તમારો રહેવાનો પેટ્રોલનો ખર્ચો પછી ગણજો. તમે માની લો કે આખું ભારત તમે ફરો છો, 4 ઝોન, સેન્ટ્રલ ઝોન સાથે 5 ઝોન. માની લો કે તમારા 75,000 કિલોમીટર થયા, ગલી કૂચીઓ પણ તમે ફર્યા, 1 લાખ કિલોમીટર ગણો ને. તો તમને ખબર છે ઘણી બધી જગ્યાએ એવરેજ તમે 1.5 કે 2 રૂપિયા 1 કિલોમીટરે ગણો ટોલ ટેક્સ, તો તમે 1 લાખ કિલોમીટર ભારતમાં ફર્યા તો પેટ્રોલ અને તમારી ગાડીનું મેન્ટેનન્સ તો બાજુ પર મૂકજો. સૌથી પહેલા 1.5 થી 2 લાખ રૂપિયા ટોલ ટેક્સના બાજુ પર મૂકી દેજો. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? લો પણ કંઈક તો લોજિક હોય કે નહીં? તમે અહીંયાથી ખાલી શ્રીનાથજી દર્શન કરીને આવો, 630 કિલોમીટર થાય છે, 850 રૂપિયા ટોલ ટેક્સ થાય છે. 850 રૂપિયા ટોલ જઈને આવો, કાલે જ જઈ આવો. પ્રોબ્લેમ એ કાલે જ જઈ આવો. આ પેલું યુપીઆઈ માં સીધું કપાય છે ને એટલે ખબર નથી પડતી, અડતા નથી. હા, કાલે જ જઈ આવો. બાપરે. શ્રીનાથજી, અને એમાં મોટામાં મોટી બદમાશી, શ્રીનાથજી થી 10 કિલોમીટર પહેલા ટોલ ટેક્સ આવે છે 130 રૂપિયાનો. તમે એમ, અને સર્વિસ રોડ આપ્યો નથી, તમે એમ કહો કે મારે તો અહીંયાથી 10 કિલોમીટર જ જવું છે, મારે વળી જવું છે, તો તમે અહીંયા આટલો ટોલ ટેક્સ શેનો લો છો? આગલા 130 કિલો, તો એ કહે છે હો આવો આગે, અમને ના બોલા. લિસન. આ તો તમે એમ કહો, અહીંયા આપણા બધા ભાવકો એટલા બધા ઓબ્સેસ હોય છે કે તમે તો રાજસ્થાનની વાત કરી, બરોબર છે, ગુજરાતમાં ક્યાં આવું સારું. તમે નેશનલ હાઈવે ઉપર એક્સપ્રેસ વે ની વાત નથી કરતો, તમે અમદાવાદથી બરોડા જાઓ, આણંદથી 15-20 કિલોમીટર પછી બરોડા જવાનો ટોલ ટેક્સ આવે છે 155 રૂપિયા. કેટલા કિલોમીટરના? 37 કિલોમીટરના. સર્વિસ રોડ નથી, 155 રૂપિયા આપો તમે 37 કિલોમીટર જવા માટે. તમે કહો કે મારે બરોડા જ જવું છે, તો એ તમારો પ્રોબ્લેમ છે, અમે આટલે, તમે આગળ જઈ આવો, પેટ્રોલ ફૂકીને આવો, ભોગ તમારા. સી આઈ એમ એઝ બ્લન્ટ એઝ ક્લિયર એઝ આઈ એમ. અને હું બોલીશ એટલા માટે કે 1994માં મિથુન ચક્રવર્તીનું એક પિક્ચર આવ્યું હતું, ફૂલ બને અંગારે. એમાં ગુલશન ગ્રોવરે એની જિંદગીમાં એક અલગ રોલ કર્યો તો, એ બહુ જ ઓનેસ્ટ પોલીસ કમિશનરનો, અને એ કોઈને બી કરપ્ટ નેતાને કે કોઈને પણ પકડી અને ભયંકર ફટકારે છે અને બોલે છે એની સોલિલોક્વી. એ વખતે એ કહે છે, હમ તો બોલુંગા ક્યોંકિ હમ કમિશન ખિલાકે કમિશનર નહીં બના હું. તો હું કોઈ પત્રકારોની સિકોફંટ કોટરીમાં કે ટોળી કે એવોર્ડ નક્કી કરનારી, લેનારી કે આપનારી ગેંગમાં નથી, મને કોઈ ફરક પડતો નથી, સો આઈ વિલ સ્પીક. અને ઓબ્જેક્ટિવલી હું એવું પણ માનું છું કે કેટલુંક સારું પણ થયું છે. દાખલા તરીકે આપણે અમદાવાદની વાત કરીએ, અત્યારે આ વખતે જે વરસાદ આવ્યો, ભયંકર પાણી ભરાયા. 92માં અમે લોકો વસ્ત્રાપુર રહેવા આવ્યા, ત્યારે દેવાંશી વરસાદ આવે ને, પહેલા 10 વર્ષ તો અઠવાડિયા સુધી પાણી નહોતું ઉતરતું. એટલે મારે ઓફિસ જવું હોય ને ગુજરાત સમાચાર, તો સોસાયટીના કોર્ટ ઉપર ચાલતો એટલે તમે નિક વેલેન્દાને દોરડા ઉપર બેલેન્સિંગ કરતા જોયો છે ને, એવા ખેલ કરી અને આખું વસ્ત્રાપુર લોકોના કોર્ટ ઉપર થઈને ક્રોસ કરીને વસ્ત્રાપુર તળાવ બસ સ્ટેન્ડ સુધી પહોંચીને પછી ખાનપુર, હા, એ રીતે કરતા હતા. એમાં એટલો ફરક પડ્યો છે કે સ્ટોમ વોટર લાઈન નાખી બીજેપી સરકારે, એ પછી અત્યારે પાણી ભરાય છે 5 ઇંચ 2 ઇંચ વરસાદમાં બી. પણ ધ ગુડ થિંગ ઇઝ કે પહેલા જે 5-6 દિવસ પહેલા કોંગ્રેસ સરકાર હતી અને અવડા એ લોકોનું હતું, અને જે બહુ જ ઉડાઉ જવાબો આપતા હતા, એમાં સુધારો થયો છે અને અત્યારે 2 કે 3 કલાકમાં પાણી ઉતરી જાય છે. તેમ છતાં પણ આ એક્સક્યુઝ નથી એ લોકોની. એટલે, અને બીજું કે વસ્ત્રાપુરમાં ઉતરે છે, વસ્ત્રાપુરમાં તો મહિને નથી ઉતર્યા. હાટકેશ્વરની ક્યાં વાત કરો, હાટકેશ્વરની પ્રજા તો ખબર નહીં ચોમાસામાં બાનમાં લેવાઈ જાય છે. અને હમણાં જ કોઈ નેતા એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તમે બોટ રાખો ને વડોદરામાં, અરે ખબર નહીં, પહેલા માળે,
શું પીને કે ખાઈને આપ્યું છે ખબર નથી. તો તમને શેના માટે રાખ્યા છે ભાઈ? અને માઈક પર બોલવા. અને બીજું કે જેનું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેનું અનાજ પાણીમાં પલળીને તણાય છે ને, તમને ખબર નથી ઉમાશંકર જોશીની કવિતા, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ તણી ન લાગશે. એટલે આનું જો કે લાગશે બાદ એમને ખબર નહીં પડે. જો ખબર પડતી હોત તો આ ના થયું હોત. એટલે ઉમાશંકરને મૂકો બાજુ ઉપર, એમની માફી માંગીને, કારણ કે ઉમાશંકરજી આ લોકોનું સ્તર નથી તમને સમજવાનું. ઉમાશંકર જોશીને સમજવાનું ખરેખર ગુજરાતના મોટા ભાગના રાજનેતાઓમાં સ્તર નથી. બાકી એમને એ ખરેખર જઠરાગ્નિ શું એ સમજાતું હોત. એ પીડા નથી સમજી શકતા, એ સંવેદના જ નથી રહી એકચ્યુઅલી. એટલા બધા દંભી થઈ ગયા છે ને મોટા ભાગના લોકો કે વાતો મોટી મોટી, એટલે પત્રમાં છેલ્લે લખે કે મા ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડવા માટે, પણ મા ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડવા માટે કટકી ન લેવાની હોય, પૈસા ન ખાઈ જવાના હોય, પ્રજાને ન શોષણ એનું કરવાનું હોય. પણ જ્યારે પેલું લોહી ચૂસવા પર આવી જાય ને માણસો, ત્યારે ઘણીવાર નથી સમજી શકતા કે શું થઈ રહ્યું છે. ઇવન તમે આ એસજી હાઈવેની પણ વાત કરું કે અહીંયા સડસડાટ ગાડીઓ જાય છેક સુધી, એટલે વચ્ચેના 2 કટ બંધ કરી દીધા. હવે બંધ કરી દીધામાં એ નથી વિચારતા કે નિર્માના છોકરાઓ જે પેલું ક્રોસ કરતા હોય રસ્તો, અને દર બીજું માણસ અથડાય છે. દેવાંશી, મેં 1 મહિના પહેલા GSTV ઉપર મારા સન્ડે નાઇટ શોમાં આ પ્રોગ્રામ કર્યો હતો કે ગાંધીનગરથી સનાથલ સડસડાટ બસ રસ્તો ના ક્રોસ કરતા, નહીં તો એ રસ્તો સીધો ઉપર જાય છે. મેં એના ઉપર હાઇલાઇટ કર્યું હતું કે વિકાસ એ છે કે દરેકને સગવડ અને કમ્ફર્ટ મળે. તમે એટલું સારું છે કે ચલો તમે ગાંધીનગરથી સનાથલ 20 મિનિટમાં પહોંચી જાઓ છો, જે પહેલા જો એ ના કર્યું તો 2 કલાક થાય. સારું કર્યું, પણ એની સાથે સાથે તમે બંને બાજુ લગભગ 40 થી 50 સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો અને ઓફિસો અને રહેણાંક આવેલા છે. હજારો માણસો રોજ જીવના જોખમે રોડ ક્રોસ કરે છે. અને આ દેશમાં તમે એમ માનો છો કે તમે રોડ ક્રોસ કરતા હો, કોઈ સપોઝ કોઈ ઉંમરલાયક માણસ રોડ ક્રોસ કરી રહ્યો છે અને અચાનક પૈસાદાર થઈ ગયેલો કોઈ લુખ્ખો 2 કરોડની ગાડી લઈને નીકળે રોડ ઉપરથી. ગરીબીને અને લુખ્ખા શબ્દને કોઈ લેવા દેવા નથી. લુખ્ખો પૈસા વાળો વધારે હોય. એ તો છલકાઈ રહ્યું છે કેટલાય સમયથી. હા બોસ, એ માણસો જે રીતે રોડ ક્રોસ કરે છે ને બંને, ત્યાં આગળ આપણું રાષ્ટ્ર નિષ્ફળ સાબિત થાય છે. સી, ધ નેશન ઇઝ રેકોગ્નાઇઝ, ધ નેશન ઇઝ નોન બાય ધ વે ઇટ એક્સેપ્ટ્સ, ઇટ રિસ્પેક્ટ્સ ઇટ્સ એલ્ડરલી પીપલ એન્ડ ઇટ્સ વિમેન. સો વી આર ફેલ્ડ. ગમે એટલી ડંફાસો ઠોકીએ એ અલગ વસ્તુ છે. એકચ્યુઅલી આ એક જે રોડ છે તમે કીધો ગાંધીનગરથી સનાથલ, ત્યાં ઓછામાં ઓછા 20 અંડરપાસ કે એલિવેટેડ ફૂટબ્રિજ હોવા જોઈએ. અને એ પણ તમારો વિકાસ એ છે કે એસ્કેલેટર સાથે હોવા જોઈએ. શા માટે કોઈ 100 ફૂટ ઉપર ચડે? તમારા 150 ગાડીઓના રસાલાને પસાર કરવા માટે તમે 2 કલાક રસ્તા રોકી દો અને તમને આંચ ના આવે, એ વિકાસ નથી. યુ નો વોટ આઈ એમ સેઇંગ? હા, એટલે સામાન્ય માણસ સુધી એક પીસ પહોંચવી જોઈએ, શાંતિ પહોંચવી જોઈએ, કમ્ફર્ટ પહોંચવી જોઈએ, એક્સેપ્ટન્સ પહોંચવું જોઈએ, રિસ્પેક્ટ પહોંચવી જોઈએ. અહીંયા શું પહોંચી રહ્યું છે? યુ લીવડ ઇનફ, વી લેટ યુ લીવ ઇનફ, ગેટ લોસ્ટ, ગેટ આઉટ. હા ને, એ થઈ રહ્યું છે કેમ કે હમણાં પરમ દિવસે જ એક મારા ઓળખીતા છે, એમના પપ્પાની વિશે મેં જાણ્યું કે રાજકોટમાં જઈ રહ્યા હતા, ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, બાઇક પડી, અહીંયા છાતીમાં વાગ્યું, અને મેં જ્યારે સમાચાર કર્યા ત્યારે હી વોઝ ઇન ICU. એના 2-3 કલાકમાં જ ખબર પડી કે હી ઇઝ નો મોર, હવે નથી. અહીંયા ઓફિસમાં તમને જેમણે પાણી આપ્યું તો એ જે જીવનભાઈ છે, તો એમના પપ્પા રસ્તા પર ઊભા હતા, સાઈડ પર 2 આખલા ઝઘડતા આવ્યા અને હી ડાઈડ ઇમિડિયેટલી એ વખતે. તો આપણે ઇવન આપણી આસપાસ જ્યારે આ ઘટનાઓ જોઈએ ત્યારે આપણને પીડા સમજાય છે કે એક દીકરા માટે પિતાને ગુમાવવાની પીડા સરખી જ હોય. એ 10,000 કમાય છે કે 10 લાખ કમાય છે, એના પપ્પા તો પપ્પા છે. સી, આમાં પ્રોબ્લેમ શું છે કહું દેવાંશી? પહેલો જ તમારો જે મુદ્દો હતો ને, મનમાં સવાલ નથી ઉઠતો ને, સવાલ નહીં, પ્રોબ્લેમ એ છે કે મનમાં સમાધાન ઉઠે છે. આખલાએ સિંગડું મારીને કોઈને ઉલાળીને ફેંકી દીધો ભીંતમાં અને પેલો પતી ગયો. આનું સમાધાન શું છે ખબર છે? ગયા જન્મના કર્મોના ફળ ભોગવ્યા. બરોબર? આપણે તો એટલું બધું આપણો વારસો છે કે આપણે ગયા જન્મ જોડે રિલેટ કરી દઈએ છીએ. હા, ભોગ એના બિચારાને કે ગયા જન્મના પાપ
ગયા જન્મના નહીં, આ જન્મની વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી એન્ડ નિગ્લિજન્સ ઓફ ઓફિસર્સ એન્ડ ધ એડમિનિસ્ટ્રેશનનો સવાલ પૂછો તમે, તો તમને પેલાને આ જન્મના ફળ ભોગવવા મળશે, જેની બેજવાબદારીથી આ થયું છે. બરોડા તમે જુઓ તો ખરા, મગરો ત્યાં જે રીતે, તમે ફરીથી કહું, મેં ગયા અઠવાડિયે જ આ પ્રોગ્રામ કર્યો જીએસટીવી ઉપર. આફ્રિકામાં રિવર ઝાંબેજી અને નાઇલ, અને સાઉથ અમેરિકામાં એમેઝોન, કેટલાક સ્ટ્રેચ એવા છે 10-10 કિલોમીટરના કે ત્યાં મગરો 50 વર્ષ પહેલા છેક ગામમાં જઈને કોઈને ખેંચી જતા હતા. એ લોકો એવું નક્કી કર્યું, ગરીબ છે હો પ્રજા, કે આવતા 5 વર્ષ સુધી લક્ઝરીની કોઈ વાત નહીં, આપણે જ્યાંથી મગરો આવી શકે છે એટલા સ્ટ્રેચને બંને બાજુ, નદીની બંને બાજુ મેક શિફ્ટ બાંબુ કે અણીદાર પેલા છોલેલા લાકડાથી અને કાંટા એનાથી બ્લોક કરો. એ લોકોએ 5 વર્ષ સુધી આ કામ કર્યું. પછી તો યુનાઇટેડ નેશન્સનું બી ધ્યાન ગયું, વાઇલ્ડ લાઈફ સાથે કામ કરનારા લોકોનું બી ધ્યાન ગયું. ત્યાં એ લોકોએ એક એન્ક્લોઝર્સ બનાવ્યા. સપોઝ ત્યાં ગામની સ્ત્રીઓને કપડાં ધોવા છે કે બીજું કામ, તો એના એવા એન્ક્લોઝર્સ બનાવી દીધા 100 ફૂટના કે મગર જઈ ના શકે. અને બીજા એવા એ લોકોએ બંને બાજુ બેરિકેડ બનાવી કે દે આર નાઉ સેફ. આપણે બરોડામાં 50 વર્ષથી જ્યારે પૂર આવ્યું ત્યારે મગરોએ બરોડાને બાનમાં લીધું. અને મને તો હસવું આવે છે, મગર કોઈના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હોય, એને પેલા વાઇલ્ડ લાઈફના કે વન વિભાગના અધિકારીઓ કે છોકરાઓ જે જીવના જોખમે દેશી પદ્ધતિથી જે પકડીને એને લઈ જાય છે, સેલ્યુટ ટુ ધેમ, કે આપણી પાસે કોઈ સાધનોય નથી. અને છેલ્લું જે શબ્દ વાપરે છે પછી કે મગરનું રેસ્ક્યુ થયું. ભાઈ, મગરનું રેસ્ક્યુ પછી પેલા આજુબાજુ રહેનારાનું રેસ્ક્યુ કરી એમ બોલ. એટલે આપણી પાસે છે શું? ડંફાસો ઠોકવા સિવાય વોટ વી હેવ. બરોડાને, અને હું તો એવું માનું છું કે હવે નવી રમત શરૂ થશે બરોડામાં, જે મારા ખ્યાલથી આંકડો તો આવ્યો નથી, બટ ઇટ મસ્ટ બી ઇન થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ લોસ. હા, અરે બહુ જ ભયાનક નુકસાન છે. 50 લાખની વસ્તીનો ફર્સ્ટ ફ્લોર પાણીમાં હોય ને, એટલે એક ઘરનું તમે એવરેજ 2 લાખ રૂપિયા નુકસાન ગણી લો. એવરેજ છે એટલું જ નુકસાન, બરાબર ને? ગણો તમે 50 લાખ ગુણ્યા 2 લાખ, ગણ્યા જ કરો બેઠા બેઠા. અને હવે ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે જશે ત્યારે એમાં જ્યારે તમે ક્લેમ લો ને ત્યારે એક નાની ફૂદડીઓ હોય છે, એ ફૂદડી નડવાની, એમાં બિટવીન ધ લાઇન્સ લખ્યું હોય કે 10 ઇંચથી વરસાદ આવ્યો, તો અમે વાંચ્યું નહીં તો ભોગ તમારા. એક્ઝેક્ટલી, કેમ કે આ તો નેચરલ ડિઝાસ્ટર પણ બસ એવું કહી દેશે કે અમદાવાદમાં 20મી જુલાઈ 2000 જે 19 ઇંચ વરસાદ આવ્યો ને, અમદાવાદ પાણીમાં હતું, ત્યારે કેટલાક લોકો એક ટોચના અધિકારીના ત્યાં કહેવા ગયા કે અમારા દુકાનોમાંથી સામાન બહાર આવી રહ્યો છે, તમે પાણી જવાની કોઈ તમારી ડ્રેનેજના ઠેકાણા નથી. તો એમને એવો જવાબ મળ્યો હતો, તે ઉપરથી પાણી ના પડે તેલ પડે. ધીસ વોઝ ઓફિશિયલ. અને પછી અમદાવાદની પ્રજામાં પહેલી વાર કરોડરજ્જુમાં કંઈક સંવેદનાનું વહન થતું હશે તો 2000માં એ સત્તાધીશોને 5 વર્ષ માટે લોકોએ ઘેર બેસાડી દીધું. એટલે એક ચમકારો. આપણે એ બી નથી કહેતા કોઈને બેસાડો કે લાવો. વી આર નોટ એડવોકેટિંગ એનીબડી, નાઇધર વી આર ક્રિટિસાઇઝિંગ. આપણે વાત કરીએ છીએ માત્ર એક નાગરિકની સુખાકારીની. જેને લાવો હોય લાવો, કાઢવો હોય ને કાઢો. વી આર એઝ અ જર્નલિસ્ટ વી આર નોટ બોધર્ડ. તમને તમારો અંતરાત્મા કે તમારી કન્સાયન્સ જાગે છે, બાકી ભર્યા કરો તમે દર વર્ષે આ રીતે તમારા નુકસાનના પૈસા જાતે, કોઈ કશું નહીં આપે. ના, નથી. અને બીજું કે સરખામણીએ તમે ગમે તેટલી સારી સહાયની જાહેરાત કરો, પણ તોય જે ગયું છે, એટલે કેટલા લોકોની એટલી મોંઘી દાટ ગાડીઓ રસ્તા પર છે, એના બંગલોઝમાં પાણી છે, ફ્રીજ, એસી, ટીવી, અને એમાં જેના બંગલોઝ છે ને એ લોકો તો ચલો ગમે તેમ મેનેજ કરશે, પણ એકદમ જે ગરીબ માણસો હતા, એટલે એમાંથી મને યાદ છે એક ભાઈ ત્યાં હમણાં થોડા વર્ષ પહેલા હું બરોડા ગઈ ત્યારે મેં મળી રિપોર્ટિંગ. એક મિનિટ, એવું પણ દેવાંશી માની લેવાની જરૂર નથી બંગલો છે એટલે મેનેજ કરશે ને પેલો ભરશે. આપણે ડિસ્ક્રિમિનેશન નથી કરવું, પણ નાના જેને જીએસટીના બિલ નથી બનાવવા પડતા એવા નાના જે ખાદ્ય સામગ્રીના નાસ્તા પાણીના વેપારીઓ છે ને, એમની મહિનાની આવક જે છે ને એ બંગલાવાળાઓ કરતા 4 ગણી છે જીએસટી ભરવા. એટલે સવાલ એ છે, એ પણ છે વાત સાચી. અને બંગલાવાળો તો બિચારો તમામ એના સેલરીમાંથી
ઇન્કમ એ ટેક્સ બધી કપાઈ, બાજુથી ટેક્સ આપે છે અને એને એ લોકોને તો પાણીએ નહોતું આપ્યું. એક્ઝેક્ટલી એ તો બધા બંગલાવાળા મેનેજ કરી દેશે એવું બધા માનીને ટેક્સ, વાત જીએસટી, સાચી. કોર્પોરેશનનો ટેક્સ થી બધું ભર્યા પછી એનું એ જ. એનું એ જ. એ તો સેમ અવસ્થામાં હતું, પણ આ લોકો જેની 12,000 પગાર છે ને એ લોકો ઈએમઆઈ પર ટીવી અને ફ્રીજ એક્ઝેક્ટલી લાવ્યા હતા. એટલે એના ઈએમઆઈ હજી 2 મહિના પહેલા શરૂ થયા અને એના ટીવી ફ્રીજ બધું ગયું. અને આ બધાને ઝીરો થી શરૂઆત કરવાની, અને આ બિલકુલ. પહેલી વારનું નથી, વારંવાર કરવું પડે છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. જો 50 વર્ષથી આ થઈ રહ્યું છે. વિશ્વામિત્રીનું પાણી બરોડાને દર 2-4 વર્ષે ધમરોળે છે. છેલ્લે 2019માં આ સ્થિતિ હતી, 2004માં આવું થયું હતું. એના એ જ બાના પ્રજા એના 1 મહિના પછી એ જ રીતે ફેસ્ટિવિટીઝ ઉજવશે. હા, એટલે અને આપણે ત્યાં ઘણા બધા ફેસ્ટિવલ તો શરૂ, એટલે જેમ કે ગણેશોત્સવની જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રજાને સંગઠિત કરીને એનું કરવાનો હતો, પણ એ વખતનો પોલિટિકલ વિચાર ને અત્યારનો પોલિટિકલ વિચારમાં બહુ ફરક છે. આ બધા બાળ ગંગાધર તિલક થોડા છે કે જે લોકોની માન્યતાઓ છે કે જે તમને ખૂબ શ્રદ્ધાથી વાળી રહ્યા છે. મારે એ પણ સમજવું છે કે દરેક વાતો છેલ્લે જ્યારે ચૂંટણીમાં એક સૌથી બહુ જ સંવેદનશીલ વિષય છે, પણ ગુજરાત માટે એવું કહેવાય કે આપણી ચૂંટણીઓ હંમેશા હિન્દુ મુસલમાન પર લડાઈ છે, અને એટલે ભારતીય જનતા પાર્ટી દરેક વખતે ફાવી જાય છે આટલી બધી નબળાઈઓ હોવા છતાં. જ્યારે પ્રજા વોટ આપવા જાય ત્યારે એ કયા મુદ્દાને મહત્વનું રાખે છે, આ બધી વાતો કેમ ભૂલી જાય છે? મુદ્દો શું કામ એટલો હાવી થઈ જાય છે માનસ પર કે શહેરનો માણસ એ ભૂલી જાય છે કે થોડા સમય પહેલા તો એ પાણીમાં હતો, મરવા પડ્યો હતો, અને કદાચ ઈશ્વરના પ્રતાપે જીવી રહ્યો છે. એમાં એવું છે દેવાંશી કે પ્રજા કોઈ એક્સપિરિયન્સના આધારે જેને એને જે કરવું હોય એ કરે, પણ એટલીસ્ટ તમારે ધારો કે તમારે અમને જ આપવો છે વોટ, તો તમે એમને એ તો ફરજ પાડો કે તમારો આ તદ્દન નબળો ને વાહિયાત ઉમેદવાર કે નેતા છે એને ઘર ભેગો કરો. તમે બીજા સારા ક્વોલિફાઈડ માણસને લાવો. એક ઉદાહરણ આપું તમને. 7મી ઓગસ્ટ 2006, 7 ઓગસ્ટ 2006 સુરત વોઝ ઓન ધ વર્જ ઓફ એલિમિનેશન. ઉકાઈ ડેમ છલકાઈ રહ્યો હતો. 2 ઓગસ્ટથી ડેમ ઉપરના એન્જિનિયરોએ રાજ્ય સરકારને ભયંકર વોર્નિંગના સિગ્નલ્સ આપવાનું ચાલુ કર્યું કે ખતરનાક સ્થિતિ છે, પાણી છોડવા દો. આ લોકોએ પાણી ના છોડવા દીધું. આગલા દિવસ સુધી સિંચાઈ મંત્રીએ એવું કીધું કે 1 ઇંચ પાણી નહીં છોડવા દો. કદાચ એમનો પ્લાન એવો હોઈ શકે કે થોડા સમય પછી દુષ્કાળ પડે, ચૂંટણી આવવાની હોય, એ વખતે પાણી છોડીને ખેડૂતોને પાણી આપીએ, ને જે બી હોય, વી ડોન્ટ નો. પણ સ્થિતિ એ આવી કે 7મી ઓગસ્ટે સાંજે 6 વાગે મુખ્યમંત્રીએ પોતે ટીવી ઉપર આવીને કહેવું પડ્યું કે પ્રાર્થના કરો સુરત માટે, સુરત ભગવાન ભરોસે છે. આ દૂરદર્શનના કે નેશનલ ન્યૂઝ ચેનલ આર્કાઇવ્સમાં હશે, આપણે નથી કહેતા. એક સીએમ આવીને આવું કેવું પડે? અને પછી એ જ થયું. સુરતની પ્રજાના કંઈક સારા કર્મો હશે તો દરેકના ઘરમાં હાઈએસ્ટ લગભગ એવરેજ 7 ફૂટ પાણી અટક્યું બધું. પણ સુરતમાં એટલી બધી ખુવારી, માણસો પણ ગયા, પણ સૌથી વધારે નુકસાન તો પશુ પક્ષીઓનું થયું, ભયાનક. એ પછી એવું કહેવાય છે કે સુરતને એમાં જે નુકસાન થયું હતું ને એનો આંકડો ભેગો કરવો પણ અઘરો છે. એ પછી એઝ અ જર્નલિસ્ટ છોડો, એક સામાન્ય માણસ તરીકે જે એમના જ શહેરના સિંચાઈ મંત્રી આવો જવાબ આપ્યો હોય કે 1 ઇંચ પાણી નહીં છોડું, એના 4 મહિના પછી ઇલેક્શન હોય દેવાંશી, તો તમારી ધારણા પ્રમાણે એ શહેરમાં એ જ ઉમેદવારને લોકોના વિરોધ વચ્ચે ટિકિટ આપે. યુ ટેલ મી. હા, એટલે જો ડિપોઝિટ જાય ને. હા, યુ નો ધ રિઝલ્ટ. He won at the highest margin in Gujarat. Highest margin 182 સીટોમાં. પછી તમે ક્યાં જાઓ? So let it be. Enjoy. Stay happy. God bless you. That's all. પછી તમે એમ કે તમે જ બોલો છો, ના અમારે નથી બોલવું ભાઈ. Stay happy. And at least don't blame media. No, why? અત્યારે પણ તમારા સવાલમાં મેં એ જ કીધું કે તમે કોને લાવો કોને ના લાવો, વી આર નોટ બોધર્ડ. ઇટ ઇઝ અપ ટુ યુ. જેને લાવો હોય લાવો, કાઢવો હોય ને કાઢાવો. કોઈ તમારે પોલરાઇઝેશન કે પોલિટિકલ ઇક્વેશન્સમાં અમારે પડવું જ નથી, પણ એટલીસ્ટ તમારી પાસે એટલી તો તાકાત હોય કે તમે જેને લાવો છો, જેમાં માનો છો,
એ એક લાયક માણસને મૂકે. હા, એટલે એટલી ફરજ તો તમે જો નથી પાડી શકતા કે તમને એવા લમણે લખાવીને આવે કે જે એવું કે તમે ટ્યુબ રાખો ને ટાયર રાખો ને બોટ રાખો, તો એનો મતલબ એ છે કે અને બીજું કહું, કોરોના વખતે તમને યાદ આવે છે કે 2 વર્ષ સુધી તમારા વિસ્તારનો કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્ય તમારા વિસ્તારમાં ખબર પૂછવા ફર્યો હોય એવું યાદ આવે છે? 2-4 ને બાદ કરતા. એક્ઝેક્ટલી. અને છેલ્લે જ્યારે બધું ખુલ્યું ત્યારે બાના એવા કાઢ્યા, અમે જ પોતે ના કે સાહેબે આવીને ટીવી ઉપર વારે ઘડીએ કીધું હતું કે સૌ પોતપોતાના ઘરમાં રહે. એ લોકોને કીધું હતું, તમને નહોતું કીધું. તમારે લોકોનું ધ્યાન રાખવા જવાનું હતું, પૂછવાનું હતું એટલીસ્ટ કે કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, અમે છીએ. તમારે 2 વર્ષ નહોતું ભરાઈ રહેવાનું ઘરમાં, અને જ્યાં જવું હતું ત્યાં તો જતા જ હતા. એક્ઝેક્ટલી. હા, એના પછી તો રેલીઓ થઈ, સભાઓ થઈ ને બધામાં ગરબે ઘૂમ્યા બધા નેતાઓ ને. આમાં એવું છે દેવાંશી કે અગર સાથ છેડા તો તરાને બનેંગે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જ છો. તમે વિદેશમાં ડ્રેનેજ સિસ્ટમનો, સ્ટોમ વોટર નિકાલનો અભ્યાસ કરવાના નામે ટોળકી જે ઉતરે છે અમુક દેશોમાં, કયા વિસ્તારમાં રખડીને આવે છે ને અહીંયા આવીને કયા વર્ણન કરો છો ને એ ઘણી બધી ખબર છે. અમે નહીં બોલીએ, બાંધી મુઠ્ઠી લાખની, પણ લોકોના કામ કરો. વેરી ટ્રુ. અને બીજું, ઇવન હમણાં જાપાન ગયા હતા, જેમ ત્યાં ટાઇફૂન આવે ને બધું મેનેજમેન્ટ થાય છે એ જોવા માટે. ખબર નહીં શું શીખીને આવ્યા કે ગુજરાતમાં તો એવું ભયાનક કશું હતું નહીં, તો એ મેનેજ ના થઈ શક્યું. ઘણા બધા શહેરોમાં બહુ સરસ કર્યું, પણ એટલું સ્પષ્ટ દેખાયું કે જ્યાં નીચે ઉતરવાવાળા નેતાઓ એકદમ સ્ટ્રોંગ છે, એટલે જામનગરમાં નેતાઓ નીચે ઉતર્યા, મોરબીમાં નીચે ઉતર્યા, ગ્રાઉન્ડ પર ગયા. તમે ત્યાં જતા નથી તો તમને સમજાશે જ નહીં કે પ્રજા કઈ પીડામાં છે. મને યાદ છે 4-5મા ધોરણમાં હતો, મને એટલું છે વાંચ્યું છે યાદ છે, મોરબીમાં મચ્છુ ડેમ હોનારત થઈ હતી ને, ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. 1 મહિનો ત્યાં ટેન્ટ લગાવીને ત્યાં રહ્યા હતા, સંપૂર્ણપણે સાફ સફાઈથી લઈને રિહેબિલિટેશન સુધી. કેશુભાઈ સિંચાઈ મંત્રી હતા, કેશુભાઈ પણ એમની સાથે રહ્યા હતા. અને કચ્છના અર્થક્વેક પછી કેશુભાઈ પણ અઠવાડિયું ત્યાં રહ્યા હતા. ઇવન તમને કહું કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા ગુજરાતના સીએમ તરીકે હતા ત્યારે 2-3 ડિઝાસ્ટર વખતે સુરતમાં હી વોઝ વેરી એક્ટિવ. એક્ઝેક્ટલી. સુરતમાં બહુ જ કામ સુંદર રીતે થયું હતું. એક્ઝેક્ટલી. સી, વી આર વેરી ઓબ્જેક્ટિવ. એમણે પણ પર્સનલ ઇનિશિયેટિવ્સ લઈને જે કર્યું હતું. તો અત્યારે આમાં કેવું છે કે બહુ જ વિઝનરી વ્યક્તિ દૂર હોય ને, તો પછી એમની એ જોવાની ખરેખર ફરજ છે કે નીચેના જે માણસો મૂક્યા છે એમની ઇમેજને ટાર્નિશ તો નથી કરી રહ્યા ને. કારણ કે આફ્ટર ઓલ સી, ધ ડિબેકલ ઓફ એ ટીમ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ધ કેપ્ટન. વેરી ટ્રુ. હા, એટલે જીતે તો માથે આવે તો હારે જવાબદારી આપવી જ પડે, એમાં તો કંઈ હોય જ નહીં. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને મને હમણાં જ સુરત ફ્લડનું એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે એ વખતે દરેક મંત્રીઓને જવાબદારી સોંપી હતી, એક મંત્રીને અમુક વોર્ડ સોંપ્યા કે એમાં તમે કેવી રીતે સાફ સફાઈ કરો છો, શું કરો છો, કશું જ નહીં. તમને સુરતની ટીમ કશી જ મદદ નહીં કરે, તમારા વિભાગની ટીમને લઈને જાઓ, સાફ કરો ને બધા. એક બીજું ઉદાહરણ આપું. હા, પ્રાઇમ મિનિસ્ટરનું એક, જે લોકો છે ને ટીકા કરવા બેસે એટલે એક જ બાજુ કરે છે, વખાણ બી એક બાજુ કરે. વી આર. હા, યસ. એક ઉદાહરણ આપું. 93માં ગાંધીનગર વિધાનસભાની સામે હેલીપેડ ગ્રાઉન્ડમાં કિસાન નેતા દત્તોપંત ઠેંગડીની 2 દિવસ જબરદસ્ત રેલી હતી, એ હું કવર કરી રહ્યો હતો. અને નરેન્દ્ર મોદી એ વખતે એક રિસર્ચ કરી રહ્યા હતા ભારતના બેઝિક પ્રશ્નો ઉપર. તો એ એક સામાન્ય વિદ્યાર્થી કે જર્નાલિસ્ટની જેમ નોટ અને પેન લઈ અને મારી બાજુમાં જ બેઠા હતા. પ્લાસ્ટિકની ખુરશીઓ હતી. 2.5 દિવસ એક મુદ્દો ઠેંગડી બોલે એ પેન્સિલથી નોટ કરતા હતા. આખું દિવસની જે પણ જે હોય એ સાંજે લખતા હતા. મને એટલા માટે યાદ છે કે એમણે મને કોપી બી વંચાઈ હતી કે તું જર્નાલિસ્ટ છે, કે તો મારું કેવું છે. મેં એવું, તમારું પોતાનું આટલું સરસ છે, હું કેવી રીતે જજ કરું. ધ થિંગ ઇઝ કે સપોઝ અમે લોકો તો બધા નવા હતા, આપણે લોકો, તમે લોકો પણ જ્યારે નવા હશો ત્યારે રિપોર્ટિંગ કરતી વખતે 1-2 કલાક પછી કંટાળીને બ્રેક લઈને બહાર, અમે લોકો ચા પીવો બહાર જઈએ, તો હું એમને કહું કે આ કોઈ મુદ્દો નોટ કરશો, તો મારી ડાયરીમાં એ
પોતાની ડાયરીની સાથે સાથે મારી ડાયરીમાં બી ઇમ્પોર્ટન્ટ મુદ્દો નોટ કરતા હતા. એમને જવું હોય પાણી બાણી પીવા કે એ વખતે કે બોટલો નથી આવતી તો હું નોટ કરતો હતો. પછી છેલ્લે 2.5 દિવસ પછી એમણે મજાકમાં કીધું કે તારું મેથ્સ બહુ પાવરફુલ છે. મેં કેમ? મને કે તારી નોટ મારે લખવાની આવે તો તું કલાક બહાર જતો રહે છે અને હું 5 મિનિટમાં પાછો આવું છું, એટલે તારે બહુ લખવાનું મારું આવતું નથી. સો આઈ હેવ સીન હિમ કે જે બી કરે એ કમિટમેન્ટથી કરે છે, સિન્સિયરિટીથી. પણ અગેન નો એક્સક્યુઝ કે તમે નીચે જઈને ડેપ્યુટ કરો છો, ઇટ ઇઝ યોર ડ્યુટી. વેરી ટ્રુ. અને જવાબદારીઓ તો બંને તરફની હોય. એટલે આમાં સવાલ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ થયો છે કે કોઈ પણ સ્કીમ થાય એટલે એક નાનામાં નાનો રસ્તો કે બ્રિજ બને તો પણ એનું ઉદ્ઘાટન કરવા માટે જો પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય તો એ તૂટે ત્યારે સોરી તો કોઈ કહેતું નથી, પણ એટલીસ્ટ કોર્પોરેટર પણ આવીને સોરીની ભાવનાથી કામ કરે એવી વ્યવસ્થા પણ નથી થઈ શકી. એટલે ખાલી શ્રેય માથે નથી આવતું, સવાલો પણ આવતા હોય છે. હાટકેશ્વર બ્રિજ બનાવવાના 50 કરોડ ને તોડવાના 50 કરોડ, આ તો કઈ જાતની શું છે? શું એટલે એને એમાં મફતના પૈસા આવે છે? એમાં હર્ષ સંઘવીએ એવું ટ્વીટ કર્યું છે કે એને બનાવવાના પણ છે, પણ તે પ્રોબ્લેમ ઇઝ કે 10 વર્ષે નહીં બને, કેમ કે શરત એ છે કે કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાના, અને કોન્ટ્રાક્ટર કહે છે કે હું કોર્ટમાં જઈશ. કોન્ટ્રાક્ટર, ડિઝાઇનરનું કોન્ટ્રાક્ટર. મેઇન પ્રશ્ન એ છે કે બધું ચેક કરવા માટે એએમસી શું કરી રહી હતી ત્યાં, કોની ભૂલ શું ભૂલ, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ રોલ જ નથી આવતો આમાં. એટલે સવાલો ખાસા બધા છે. સર સ્પોર્ટ્સ જર્નલિઝમ ખાસું બધું કરતા આવ્યા છે, તો મને એવી આશા છે કે ફરી એકવાર સ્પોર્ટ્સ એન્ડ ગુજરાત વિશે વાત કરીશું, વિસ્તારથી વાત કરીશું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.